ટ્રેન હેડે છું હેડ તો રોમાપીર જવા માટે. તો ગાઈસ હું તો ફાઇનલી કુકસ પહોંચી ગયો. બધા ચડી રહી છે બીજી. દવા કરતી નહીં તાર મમ્મી કહેતા હતા દવા નહીં કરતી. દવા નહીં કરતી તો પચોય હાજી થઈ. ખાતી નહીં દવા નહીં કરતી. બેટિંગ કરી રહ્યો છું હવે. તો કઈ દીવા બધી તો કરી દીધી માતાજીને. ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કાલે તો વરસાદ ત્યારે બંધ પડ્યો છે તો બધું જોવા પાણી થઈ ગયું છે ભાઈ. ગાડીઓ ભેની થઈ ગઈ છે. તડકો આવ્યો છે. દાદી ડુંગળી લઈને ફરી જશે. ખીચડી વઘારો. ગુડ મોર્નિંગ. વઘાર દે મસ્ત. તીખી ના વઘારતા. આ કૂતરાનું શું વેચવાનું છે? મમ્મી તો ભાઈ કપડાં ધોઈ રહી છે. ચલો હું તો દીવાબત્તી કરી દઉં, ચાપા પી લો. એ તો સબ્બી તો જય રોમાપીર. તો દાદી તો ખીચડી વઘારી છે મસ્ત. તો ચલો ગાઈસ ચા નાસ્તો કરી લીધો ને હવે જાઉં છું નોકરી. આ તો 9 વાગે નોકરી જઈએ છીએ. ગાડી નોકરી પર એક્ટિવા મૂકી દઈશું અને પછી ત્યાંથી જઈશું રોમાપીર દર્શન કરવા. હેડતા ચાલતા જવાનું છે રોમાપીર બીજ ભરવા. ચલો ત્યાં પછી નોકરી જઈને પછી મળીએ. તો કાંઈ હું તો નોકરી એક્ટિવા મૂકીને હેડ્યો છું હેડ તો રોમાપીર જવા માટે. આટાજીમાં સીધો કોકસનો રસ્તો પડે પેલી બાજુ હાઈવે. ચલો નીકળીએ હવે. મળે તો ભાઈ નાંગાત થઈએ ને પછી એકલા તો છીએ જ. અહીંયા જો કેટલો સાયડો છે. એકદમ ઠંડુ વાતાવરણ. હજી સવાર છે ને એટલે હમણાં સાંજ પડશે ને એટલે પબ્લિક બધી ઘણી બધી નીકળશે હોયથી. રોડ ભરેલો છે અત્યારે તો ગરમી છે ને શાંત છે બધું. તો ગાઈસ હું તો ચાલતા ખાસું 1-1.5 કિલોમીટર હેડ્યો. પહેલું નાળું આવ્યું નાળું ટ્રેનનું સૌરાષ્ટ્રવાળી લાઈન છે એની. અને આગળ આવશે મોટી લાઈન આપણે દિલ્હીવાળી. તો કઈ રસ્તો મહેસાણા જાય રસ્તો કઈ જાય સુખેશ્વર મહાદેવ. આપણે આમ જવાનું. તો કઈ ખાસું 2 કિલોમીટર જેટલું હેડ્યા ને તાપ થઈ ગયા છીએ. આ બીજું નાળું આવ્યું દિલ્હી વાળું મેન લાઈન આવી અમદાવાદ વાળી. મોટું છે ગઈ પેલું નાનું હતું માપનું. ચલો કઈ હવે તૈયારી છે. 2 કિલોમીટર જેટલું બીજું બાકી છે સીધા રોમાપીર. તો કઈ કેમ્પ આવ્યો. બીજા 2 કેમ્પ આગળ ગયા. ખેતરો લીલાછમ થઈ ગયા વરસાદ આવે તો. આખા રસ્તામાં આવી રીતે સોયલો તડકો આવતી જો પાછળ સોયલો તડકો આવશે. એકલા હેડે જઈએ ગઈ. શિવમને આવવાનું હતું પણ શિવમ એક્ટિવ જતું હેડીને એટલે કે ના આમ નહીં આવું તું તને જતો હોય. તો ગાઈસ હું તો ફાઇનલી કુકસ પહોંચી ગયો. બધા ચડી રહી છે બીજી. ટાવર ઉપર દેખાઈ ગયો. ચલો હવે સીધા મંદિરે જઈએ ફટાફટ દર્શન કરવા માટે. બરોબર મજબૂત.
દર્શન તો કરી નાખ્યા. તો બસ દર્શન તો કરી દીધા રોમાપીરના. ચલો હવે નીકળીએ રિક્ષા બેન સીધા નોકરી પાછા. તો કાંઈ હું તો દર્શન કરીને જઉં છું હવે એક્ટિવા લેવા, અને હવે એક્ટિવા લઈને જઈશું ઘરે જમવા માટે. અહીંયા રોડ ઉપર ઉતર્યો તો આરટીઓ. તો કાંઈ હું તો નોકરીથી ઘરે આવી ગયો જમવા માટે. રોમાબીનના દર્શન કરતા આવ્યા. આજે તો નહીં ઠંડી કે નહીં ગરમી, મિક્સ વાતાવરણ છે. ખાવા ગયા એ તો તે ખાધું લ્યા. આવું બધું ખાય છે એના કરતા ખાવાનું ખાક. ખાવાનું નહીં ભાવતું, ખાવાનું નહીં ભાવતું, ખાવાનું નહીં ભાવતું. આવું કચર કચર ખાય દે કે બેઠો ફ્લાવર. તો ગાઈઝ અમે તો જમવાનું કાઢી દીધું. આ તો ફ્લાવર બટાકાની મગની બનાવીશું રોટલી ખાઈ લઈએ. મમ્મી આવશે ખાવાનું, દાદી બેઠા ખાવા. તો બધા જમી રહ્યા, દાદી તો સામાન ભરી રહ્યા છે. અને મારે તો છે હવે બધા પપ્પાના જોડે દુકાન. ચલો કઈ જઉં છું હું તો બજારમાં. ટિફિનનો બાટલો લઈ લીધું છે પપ્પા. હું તો બજારમાં આવી ગયો અને પપ્પા તો જમવા બેઠા. હવે મગનું શાક હતું તમારા માટે. અલે નહીં લા, હા મમ્મી કીધું હતું ને મગનું ભર. તો કઈ તો બધા કામ કરી રહ્યા છે ને બજાર તો સાત તો મસ્ત ઠંડક થઈ ગઈ નહીં ભાઈ. તાપ હમણાં નહીં ટાઢું એમ જેવું. તો કાંઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી. દાદી તો બહાર બેઠા છે ભાઈ. મિત્રો અરે આ એવો મારી દો મને. આ તો કૂટી નાખી હમણાં તને ઝેણો કરી ઝેણો કરીને કૂટી નાખી. રજા છે આજે? કેટલા દિવસની છુટ્ટી છે? ગરમ કરી દીધી ને પાપડી, ચાંદ પાપડી નાસ્તો કરી લઈએ. મેં તો તાર પાપડી ખાવી છે. તો શું ખાવી? ખાંડ ખાવી છે આમાંથી કટિંગ ખા. તો ચલો ગઈ નાસ્તો કરી લઈએ. આ 3D પેન જોઈને શીખી જાઓ શું કરવાનું એ. તો ગાઈસ હું તો મિત્રની 3D પેન ચાલુ કરી રહ્યો છું ને એ રમી રહ્યો છું ચપ્પુથી. દાદી બાર સરગવો ખોલી રહ્યા. સરગવો શેરડી જેવું સરગવો. શું છે લ્યા? આ ચપ્પુ ખતરનાક. તો કાંઈ હું તો ધાબા પર ઓટો મારવા આવ્યો ને. મસ્ત સનસેટ થવાની તૈયાર થઈ ગયો. હા હજુ કિંજલનો ફોન આવ્યો છે. શું છે? તબિયત બગડી છે. દવા કરતી નહીં? તાર મમ્મી કહેતા હતા દવા નહીં કરતી. દવા નહીં કરતી તો પછી હાજી થઈ. ખાતી નહીં, દવા નહીં કરતી. ખાવાનું ભાવ તો ખાવું કા? એ તો ના ભાવ મો દવા તો એક જ નહીં ભાવતું. કમ ખાધા તો કઈ નહીં બેઠો ને એવું બધું. દાદી જમવાનું બનાવો. સારું થયું કાલ કરતા ફરક હવે. તો જો ધીરે ધીરે કુવા પર આવી ઓટો મારવા. બપોર તો હવે તો આ મેટર નહીં થતું ને. ગોળી કરો ને દવા એ તો થાય. તાર જે દવા વોમિટ થાય એવું થાય ને એ દવા
છેલ્લે ગળવા પહેલી ગળવાની એટલે હો થઈ જતી. બસ બીજી બધી દવા તો કોમમાં આવે કે મજરા આવે કે. તેના આજે છેલ્લી ગળી એટલું ખાતું નીકળી ગયું. સારું હો કમ્પ્લીટ. સારું. દવા ગરજે બધી ને ખાવાનું ખાજે. ના ભાવે તોય જે ભાવે કેજે લાવો તાર ભાઈને. દ્રાક્ષ ને મંગાવી હતી, ખાધી દ્રાક્ષ ને. ના ખવાય દ્રાક્ષ. બપોરે આઈસ્ક્રીમ ખાતી હતી, દ્રાક્ષ ખાય ને જે ખાવાનું એ નહીં ખાતી ને. દ્રાક્ષ તો હારી કે આ દ્રાક્ષ હારી ના આવે હજી, બધી દવા વાળી નહીં હોય. તો ચાલ હારી આવે. એના કરતા પેલું સફરજન ને એવું ખા. સફરજન મંગાવે તો લાયા નહીં. સફરજન ને સંતરા ને એવું ખાવાનું, એનર્જી રહે એવું. દ્રાક્ષ તો ઉપરથી ખાટી આવવાનું ઉધરો કરો. દ્રાક્ષ તો તાર થોડી ચાપી દઈને તો શું કરો ઘરે બધો? તો ભાવ થતી ઘરે એવું કરે બધો? પણ એ બધો કોમ. આયા તા ભાઈને બહાર જતી હતી? હા આયા ને દરોઈ ગયા તો કઈ ગયા બાપસર. બોલો શાંતિ? બીજું સારું ખો ને ભાવ? હા સારું. સારું કાલે મૂકું તો નીચે જવું. ભાઈઓ બાર પેલા કૂવામાં પડતો ના, પેલા કૂવામાં ના પડતો. આ કૂવામાં કૂતરા માટે બનાવ્યો છે. ચા બોલ બેટ લેતા આપણે રમીએ જાય. નવું લાયા હતા ને મીતો તો બેટ બોલ લઈને આવી ગયા છે બહાર રમવા માટે. ચાલ હું બોલિંગ કરું, ઓકે? તો બેટિંગ કર. ચલો કઈ જમી મેચ રમીએ. જો ગાડીના મારતો ના ઢીસ દઈ હો, ફોડી નાખીશ તાજ. જય નાખું, લાવ જલ્દી નાખો. એક નાખો લે જલ્દી બેટિંગ કરી રહ્યો છું હવે. એક હાથેથી ધીમે નાખ, ધીમે 5. તો ગાઈસ હું તો બહારથી મેં 2 જણા રમીને આવ્યા ઘરમાં અને મંદિર સાફ કરી દઉં છું. થોડું ઘણું છેપટ થયું તો સાફ કરીને બધું મૂકી જશે, બધું બહાર કાઢ્યું. તો ગાઈસ ચોખ્ખું તો કરી નાખ્યું, મંદિર મસ્ત સાફ કરી નાખ્યું કમ્પ્લીટ. અને દીવા ભર્યા, હવે દીવા મૂકી નાખ્યું લાઈનસર. તો ગઈ દીવા બધી તો કરી દીધી માતાજીને. મીઠું તો રમી સવાય કેટલા 2 શું બનાવ્યું? તો કઈ જતો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે દાદીએ. રાગ પપ્પાનો ફોન આવ્યો. દીવાબત્તી કરી મોડું થઈ ગયું છે. જો બાર મચ્છર આવે. ચલો ગઈ જવું છે બજારમાં. બજાર આવું છે, દુકાન બંધ કરાવવાનું કીધું. બાર મચ્છર ઉપાડી જશે. એવો મચ્છર આટલા મોટા નહીં જે મન ઉપાડી શકો. 50-100 આવશે ને તો ઉપાડીને તને મૂકી આવશે બહાર તાબા પર. અરે તો એટલે આ લાઈટ બંધ થઈ ગઈ દાદી આપણે. ભાઈ જો તો દુકાન બંધ કરી દીધી અને હવે જઈએ છીએ ઘરે. હું તો ઘેરથી સીધો હવે આવી પછી કોમે વળી ગયો. પપ્પા તાળું જ નહીં મારી, જીતું બોલ મારી.
બાર ઉભો રહ્યો તો ને કાં કોમ હમણાં નથી ચાલુ તું આપણે મૂકી દઈએ બાટલી બ્રશની લેવાનું નહીં જતું ને પડી જાવ ઘરે તા તો કઈ તો ઘરે આવી ગયા તો મમ્મી દૂધ ગરમ કરી રહી છે આ તો જમવાનું બનાવી છે સરગવો બટાકાનું શાક રોટલી તો કઈ પપ્પાને કહી જાય જમવા હજી ખાધું તમે મસ્ત સરગવો બનાવ્યો નાની નાની રોટલી દાદીની મને ઉભો પણ નહીં ખાવતા વાત ન ઓછું કરવું પડે આપણે બે જ ખાવાનું ચિયો ભાઈ આપણા આ રહ્યો ને આટલો મૂકું ચિયો ભાઈ આટલા જોડે છે ને કે પેલા ભાઈ માટે બનાવી ખાધું તે નહીં ખાધી તો સારું કહેવાય પેલા કે ખીચડી રોટલી આપણે કે ના માસ નહીં ખાવું ચાલ પૂરી બની આવું કે આપ બનાવી આવું તો ચાલ આજ રોટલી બનાવી તો કઈ મમ્મીએ ખાધી અને તો કઈ તો દાદી ખાઈ દેશે મમ્મી બધું સરખું કરી દેશે પપ્પા ખાઈ ગયા મોયું ખાઈ ગયો દવા કરવાની છે કામ દુખાય છે આય ઊંઘે નહીં રસ પડી ગયો મોબાઈલમાં ગાઈસ હું તો ઉપર આવી ગયો અને ચલો ઊંઘીએ આંખો બળી રહી સાત તો વહેલા ઉઠ્યા હતા તે સવારે તો ચલો પછી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ